આપણે તણાવ ઓછો કરવા માટે ઘણી કસરતો વિશે સાંભળીએ છીએ, પણ શું ક્યારે વિચાર્યું છે કે તે કામ કેમ કરે છે? જુઓ, આ કોઈ આડેધડ પ્રવૃત્તિઓ નથી, એની પાછળ પાક્કું વિજ્ઞાન છે. દરેક કસરત પાછળ ચોક્કસ મનોશારીરિક સિદ્ધાંતો છુપાયેલા છે. તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આ ટેકનિક્સ ખરેખર કામ કેમ કરે છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા આપણે તણાવ નિયંત્રણના મૂળમાં જઈશું, પછી મન અને શરીરના સિદ્ધાંતો પર વાત કરીશું, બે જટિલ ખ્યાલોની સરખામણી કરીશું અને પછી જોઈશું કે આ બધું પ્રેક્ટિસમાં કેવી રીતે લાવવું, અને છેલ્લે આ બધાને જોડીને એક આખી ટૂલકિટ તૈયાર કરીશું. સારું, તો ચાલો શરૂ કરીએ તણાવ નિયંત્રણના વિશ્લેષણથી. જો ખાલી કસરતો જાણી લેવી પૂરતી નથી, આપણે એ સમજવું છે કે આ ટેકનિક્સ કામ કેમ કરે છે. એની પાછળનું શા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. એકવાર એ સમજાઈ ગયું ને, તો પછી આપણી પાસે તણાવને કાબૂમાં લેવા માટે એક વધુ મજબૂત અભિગમ હશે. એટલે જ આપણે કહીએ છીએ કે મોટાભાગની સ્ટ્રેસ રિલીફ કસરતો છે ને, એ ખરેખર તો મન અને શરીરના ઊંડા સિદ્ધાંતોનું પ્રેક્ટિકલ રૂપ છે. જો આપણે આ સિદ્ધાંતોને જ બરાબર સમજી લઈએ, તો પછી આપણે ફક્ત કોઈની સૂચનાઓનું પાલન નથી કરતા, પણ પોતાની જરૂરિયાત મુજબ તણાવને વધુ સારી રીતે કાબૂમાં કરી શકીએ છીએ. અને એ જ તો અસલી વાત છે, ખરું ને? તો સૌથી પહેલાં વાત કરીએ મનના સિદ્ધાંતોની. આ એવી ટેકનિક્સ છે જેમાં આપણે આપણી વિચારવાની અને સમજવાની પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને તણાવને કંટ્રોલ કરતા શીખીશું. પહેલો સિદ્ધાંત છે સેન્સરી ગ્રાઉન્ડિંગ. હવે આ શું છે? સાવ સરળ ભાષામાં કહીએ તો, જ્યારે મન ભવિષ્યની ચિંતામાં કે ભૂતકાળના વિચારોમાં ખોયેલું હોય, ત્યારે તેને પાછું વર્તમાનમાં લાવવું. અને એના માટે આપણે આપણી 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે શું જોઈ રહ્યા છીએ, શું સાંભળી રહ્યા છીએ, કે પછી શું સ્પર્શ કરી રહ્યા છીએ. આનાથી વિચારોનું ચક્ર તૂટે છે. આનું એક સરસ ઉદાહરણ જોઈએ. જેમ કે શોર્ટ મેડિટેશન 2 કસરત છે. એમાં શું કરવાનું હોય? બસ એક પથ્થર કે કાપડ હાથમાં લઈને એની બનાવટ, એના ટેક્સચરને અનુભવવાનું. જેવું આપણે આવું કરીએ ને, એટલે તરત જ આપણું ધ્યાન ચિંતાવાળા વિચારો પરથી હટીને હાથમાં રહેલી વસ્તુ પર આવી જાય છે. છે ને એકદમ સિમ્પલ, પણ ખૂબ જ અસરકારક. બીજો સિદ્ધાંત છે કોગ્નિટિવ રીફ્રેમિંગ. આને આમ સમજો, જાણે આપણે કોઈ ફોટાની ફ્રેમ બદલી રહ્યા હોઈએ. ફોટો તો એનો એ જ રહે છે, પણ નવી ફ્રેમથી આખો લુક બદલાઈ જાય છે. બસ એ જ રીતે અહીં આપણે પરિસ્થિતિને નથી બદલતા, પણ એના વિશે વિચારવાની આપણી રીતને બદલીએ છીએ. અને જેવું આપણે વિચારવાની રીત બદલીએ, એટલે આપણી લાગણીઓ પણ આપોઆપ બદલાઈ જાય છે. આનું પ્રેક્ટિકલ ઉદાહરણ જુઓ. સૂચના છે કે હું નહીં કરી શકું એ વાક્યને જ ડિક્શનરીમાંથી કાઢી નાખો. આ સીધું કોગ્નેટિવ રીફ્રેમિંગ છે. જ્યારે પણ મનમાં હું નહીં કરી શકું આવે, ત્યારે એને બદલીને હું આ કેવી રીતે કરી શકું એવું વિચારવાનું શરૂ કરો. જુઓ, ખાલી એક શબ્દ બદલવાથી આપણું મગજ સમસ્યા પર નહીં, પણ સમાધાન પર ફોકસ કરવા લાગે છે. આ જ તો આ ટેકનિકની તાકાત છે. સારું, તો આ તો થઈ મનની વાત. હવે આપણે શરીરના સિદ્ધાંતો તરફ આગળ વધીએ. આ એવી ટેકનિક્સ છે જેમાં આપણે શારીરિક ક્રિયાઓનો ઉપયોગ કરીને સીધા જ શરીરના સ્ટ્રેસ રિસ્પોન્સને કંટ્રોલ કરીશું. આમાં પહેલો સિદ્ધાંત છે ડાયાફ્રેમેટિક બ્રીધિંગ, એટલે કે પેટમાંથી શ્વાસ લેવો. જુઓ, આ ખાલી ઊંડા શ્વાસ લેવાની વાત નથી. આ એક ખાસ રીત છે શ્વાસ લેવાની, જેનાથી આપણો ડાયાફ્રેમ મજબૂત બને છે. જ્યારે આપણે આ રીતે શ્વાસ લઈએ છીએ, ત્યારે આપણા શરીરની રિલેક્સ થવાની સિસ્ટમ, જેને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કહેવાય છે, તે ચાલુ થઈ જાય છે. એમ સમજો કે આ શાંત થવા માટેનું એક ફિઝિકલ બટન છે. આનું એકદમ સ્પષ્ટ ઉદાહરણ છે આ કસરત, જેમાં કહેવાયું છે કે સભાનપણે પેટમાં શ્વાસ ભરો અને જુઓ કે દરેક શ્વાસ સાથે તમારી હથેળીઓ ઉપર આવે છે. પેટ પર હાથ રાખીને આવું કરવાથી આપણને ખાતરી થાય છે કે શ્વાસ છાતીમાંથી નહીં, પણ ઊંડે પેટમાંથી આવી રહ્યો છે. અને આ જ રીતે શ્વાસ લેવાથી સૌથી વધુ ફાયદો થાય છે. ઓકે, હવે આપણે બે થોડા એડવાન્સ સિદ્ધાંતોની વાત કરીશું. આ બંને જટિલ છે અને બંનેનો હેતુ તણાવ ઘટાડવાનો જ છે, પણ એમની કામ કરવાની રીત એકબીજાથી બિલકુલ અલગ છે. તો ચાલો આ બંને વચ્ચેનો તફાવત બરાબર સમજી લઈએ. જુઓ, એક તરફ છે ક્રેનિયલ મેનિપ્યુલેશન. આ એક શારીરિક પ્રક્રિયા છે. આમાં શું થાય છે? ખોપરીના હાડકાની સૂક્ષ્મ હલનચલન દ્વારા મગજમાં રહેલા પ્રવાહીના પ્રવાહને અસર કરીને નર્વસ સિસ્ટમને શાંત કરવામાં આવે છે. બીજી તરફ છે બાયલેટરલ સ્ટિમ્યુલેશન. આ એક ન્યુરોલોજિકલ એટલે કે મગજને લગતી પ્રક્રિયા છે. આમાં આપણે એવી પ્રવૃત્તિઓ કરીએ છીએ જેનાથી મગજના ડાબા અને જમણા
બંને ભાગ એક સાથે સક્રિય થાય જેથી મગજમાં સંતુલન આવે. તો યાદ રાખો, એક શારીરિક છે, બીજું ન્યુરોલોજિકલ. આ મુખ્ય તફાવત છે. તો આપણે આ બધા સિદ્ધાંતો તો સમજી લીધા, પણ આ બધું જાણવાનો ફાયદો શું? આને પ્રેક્ટિસમાં મૂકવાથી ખરેખર શું અસર થાય છે? ચાલો એના 3 તાત્કાલિક પરિણામો જોઈએ. સૌથી પહેલો ફાયદો છે તાત્કાલિક શારીરિક આરામ. કેવી રીતે? જુઓ, ડાયાફ્રેમેટિક બ્રીથિંગ સીધું જ આપણા હૃદયના ધબકારા ધીમા પાડે છે અને શરીરને શાંત કરે છે. અને ક્રેનિયલ મેનિપ્યુલેશન જેવી ટેકનિક્સ માથા અને નર્વસ સિસ્ટમમાં જે શારીરિક તણાવ જમા થયો હોય એને દૂર કરે છે. એટલે કે સીધી જ ફિઝિકલ લેવલ પર રાહત મળે છે. બીજો ફાયદો છે માનસિક સ્પષ્ટતામાં વધારો. ઘણીવાર તણાવમાં મગજ જાણે ધુમ્મસમાં હોય એવું લાગે છે, બરાબર ને? તો સેન્સરી ગ્રાઉન્ડિંગ શું કરે છે? એ આપણું ધ્યાન ચિંતાવાળા વિચારો પરથી હટાવીને વર્તમાનમાં લાવે છે, એટલે મન શાંત થાય છે. અને ક્રેનિયલ મેનિપ્યુલેશન પણ મગજમાં પ્રવાહીના પરિભ્રમણને સુધારીને સ્પષ્ટ રીતે વિચારવામાં મદદ કરે છે, એવું સ્રોતમાં જણાવાયું છે. અને ત્રીજું અને ખૂબ જ મહત્વનું પરિણામ છે ભાવનાત્મક નિયમનમાં સુધારો. એટલે કે આપણી લાગણીઓને વધુ સારી રીતે સંભાળવાની ક્ષમતા. કોગ્નિટિવ રિફ્રેમિંગ આપણને કોઈ ઘટના પ્રત્યેની આપણી ભાવનાત્મક પ્રતિક્રિયાને બદલવાની શક્તિ આપે છે. અને બાયલેટરલ સ્ટિમ્યુલેશન મગજના બંને ભાગો વચ્ચે સંવાદ વધારીને વિચારો અને લાગણીઓ વચ્ચે સંતુલન સ્થાપિત કરવામાં મદદ કરે છે. તો અત્યાર સુધી આપણે જે અલગ અલગ સિદ્ધાંતો અને એના ફાયદાઓ જોયા, એ બધાને હવે એકસાથે જોડીને એક સંપૂર્ણ ટૂલકિટ બનાવીએ. આ એક આખો નકશો છે જે બતાવે છે કે કયો સિદ્ધાંત ક્યાં કામ આવે છે. આ ચાર્ટ પર નજર નાખો. અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે દરેક સિદ્ધાંત એક ચોક્કસ પરિણામ સાથે જોડાયેલો છે. જેમ કે સેન્સરી ગ્રાઉન્ડિંગ સીધું માનસિક સ્પષ્ટતા તરફ દોરી જાય છે, ડાયાફ્રેમેટિક બ્રીધિંગ શારીરિક આરામ આપે છે, અને કોગ્નિટિવ રિફ્રેમિંગ ભાવનાત્મક નિયમનમાં મદદ કરે છે. આ બધી અલગ અલગ કસરતો નથી, પણ એકબીજા સાથે જોડાયેલી એક આખી સિસ્ટમ છે જેમાં મન અને શરીર સાથે મળીને તણાવને નિયંત્રિત કરે છે. તો આટલી બધી ચર્ચા પછી એક સવાલ મનમાં આવે છે. આ બધા સિદ્ધાંતોમાંથી કયો સિદ્ધાંત આપણા રોજિંદા જીવનમાં સૌથી વધુ અસરકારક રીતે સામેલ કરી શકાય અને શા માટે? આનો કોઈ એક જવાબ નથી. દરેક માટે એ અલગ હોઈ શકે છે. પણ મહત્વનું એ છે કે હવે આપણી પાસે વિકલ્પો છે અને એ વિકલ્પો પાછળનું વિજ્ઞાન પણ આપણે સમજીએ છીએ. અને આ સમજણ જ તણાવને કાબૂમાં લેવાનું પહેલું અને સૌથી શક્તિશાળી પગલું છે.